છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ઓકે, આપણો ટીવાય નું પેપર છે, પેપર નંબર 502. પેપર નંબર 502 નો તમારો યુનિટ નંબર 2 છે, જે છે સોલિડ સ્ટેટ ફિઝિક્સ. ઓકે, એની અંદર તમારે બે પોઈન્ટ્સ આવેલા છે, A અને B. આજે આપણે સ્ટાર્ટ કરીએ એ પોઈન્ટ્સ, જેનું નામ છે ફ્રી ઇલેક્ટ્રોન થિયરી ઓફ મેટલ્સ. ઓકે, આ થિયરીની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન તમારો આવે છે, એ છે ડ્રુડ મોડલ. બરાબર? તો ડ્રુડ નામના વૈજ્ઞાનિકે શું કીધેલું છે એ આપણે ઓલરેડી આગળ ભણેલા છીએ. આ ક્વેશ્ચન જે છે એ તમારે એક્ઝામમાં ક્યારે પૂછાતો નથી, પણ આગળના ચેપ્ટરના સમજવા માટે તમારે આ ક્વેશ્ચન સમજવો જરૂરી છે. ઓકે, તો ડ્રુડ નામના વૈજ્ઞાનિકે આપણને એવું કીધું કે કોઈ પણ મેટલ છે અથવા તો કોઈ પણ ધાતુ છે, એની અંદર બે પ્રકારના વિદ્યુતભારિત કણો આવેલા હોય છે. જે આપણને ખબર છે કે કોઈ બી મેટલ છે, માની લો કે, અને એનો એટમ છે, તો આપણને ખબર છે કે સેન્ટરમાં શું હોય છે? ધન આયન હોય છે, અને એની આજુબાજુ જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. ઓકે, અને આપણને એ પણ ખબર છે કે એની છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલો હોય છે એને આપણે કહીએ છીએ ફ્રી ઇલેક્ટ્રોન અથવા તો વેલેન્સ ઇલેક્ટ્રોન. ઓકે, તો ડ્રુડ નામનો વૈજ્ઞાનિક એ જ વસ્તુ સમજવા માંગતો હતો કે આ જે ફ્રી ઇલેક્ટ્રોન છે, હકીકતમાં ફ્રી ઇલેક્ટ્રોન છે શું? ઓકે, તો એ વસ્તુ સમજતા પહેલા આપણે થોડી મેટલની અમુક કેરેક્ટરિસ્ટિક્સ વિશે ચર્ચા કરીએ. ઓકે, તો અહીંયા મેં મેટલની ત્રણ કેરેક્ટરિસ્ટિક્સ લખેલી છે. સૌથી પહેલી કેરેક્ટરિસ્ટિક્સ મેટલની એ છે કે કન્ડક્ટિવિટી ઓફ મેટલ ડિક્રીઝિસ વિથ ટેમ્પરેચર ઇન્ક્રીઝિસ. એનો મતલબ એમ થાય છે કે કોઈ પણ ધાતુ છે એની ઉપર જ્યારે તમે ટેમ્પરેચર વધારો છો તો એની કન્ડક્ટિવિટી શું થતી જાય છે? ડિક્રીઝ થતી જાય છે. ઓકે, એને એક એક્ઝામ્પલ તમને આપું કે માની લો કે કોઈ લોખંડનો સળિયો છે, પહેલા તમે એને ગરમ કરો છો, ફરી પાછો ઠંડો કરો, ફરી પાછો ગરમ કરો, ફરી પાછો ઠંડો કરો, આવી રીતે કન્ટિન્યુઅસ તમે એને ગરમ અને ઠંડો કરતા જાઓ તો એક સ્થિતિ એવી આવશે કે લોખંડનો સળિયો બ્રેક થઈ જાય છે. મતલબ કે એની કંડક્ટ કરવાની ક્ષમતા શું થઈ જાય છે? ઓછી થઈ જાય છે. ઓકે, તો જેમ જેમ તમે ટેમ્પરેચર વધારતા જાવ છો એમ એમ મેટલની કંડક્ટ કરવાની ક્ષમતા શું થતી જશે? ઓછી થતી જશે. ઓકે, મેટલની સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ છે કે મેટલ ઓબે ઓહ્મ્સ લો. એનો મતલબ કે કોઈ પણ મેટલ છે, માની લો કે હું એક મેટલ દોરું છું, બરાબર? એની અંદર સેન્ટરમાં ધન આયનો રહેલા છે અને આજુબાજુ આવી રીતે અસ્તવ્યસ્ત ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. ઓકે, જ્યારે કોઈ પણ મેટલ ઉપર તમે ઇલેક્ટ્રોસ્ટેટિક વોલ્ટેજ મતલબ ઇલેક્ટ્રોસ્ટેટિક ફીલ્ડ એપ્લાય કરો છો, તો જેટલું જ તમે ઇલેક્ટ્રોસ્ટેટિક વોલ્ટેજ એપ્લાય કરો છો મેટલમાં તમને એટલું જ કરંટ મળે છે. ઓકે, સિમ્પલી કે કરંટ ડેન્સિટી જે છે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એપ્લાઇડ ઇલેક્ટ્રિક ફીલ્ડ. મતલબ કે જેટલું તમારું એપ્લાઇડ ઇલેક્ટ્રિક ફીલ્ડ વધતું જશે એટલી તમારી કરંટ ડેન્સિટી પણ શું થતી જશે? વધતી જશે. બરાબર? સિમ્પલ કહેવામાં આવ્યું કે જેટલું તમે ઇલેક્ટ્રિક ફીલ્ડ વધારતા જશો એટલું જ તમને મેટલની અંદર કરંટ મળે છે. ઓકે, તો આપણે કહી શકીએ કે મેટલ ઓબે ઓહ્મ્સ લો એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ છે એપ્લાઇડ ઇલેક્ટ્રિક ફીલ્ડ. ઓકે, જો તમે પ્રોપોર્શનલની નિશાની અહીંયા કાઢવા માંગતા હો તો J = તમને મળે છે સિગ્મા E, જ્યાં સિગ્મા ને કહેવામાં આવે છે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી, નોટ અ થર્મલ કન્ડક્ટિવિટી. ઓકે, થર્મલ કન્ડક્ટિવિટી ક્યારે મળશે તમને? જ્યારે મેટલ ઉપર તમે ટેમ્પરેચર વધારો છો ત્યારે તમને થર્મલ કન્ડક્ટિવિટી મળશે. જ્યારે સિગ્મા શું છે? ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી છે. મતલબ કે કોઈ પણ મેટલ ઉપર જ્યારે તમે એપ્લાઇડ ઇલેક્ટ્રિક ફીલ્ડ વધારતા જાવ છો એટલા જ સમપ્રમાણમાં તમને મેટલની અંદર કરંટ મળતો જાય છે. ઓકે, થર્ડ તમારી કે મેટલની કેરેક્ટરિસ્ટિક્સ છે કે મેટલ ઓબે વાઇટમેન ફ્રેન્ચ લો. ઓકે, વાઇટમેન એન્ડ ફ્રેન્ચ નામના વૈજ્ઞાનિકનો નિયમ શું હતો કે રેશિયો ઓફ થર્મલ કન્ડક્ટિવિટી એન્ડ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર. ઓકે, મતલબ કે થર્મલ કન્ડક્ટિવિટી અને ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટીનો જે ગુણોત્તર છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર, એ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ હોય છે. ઓકે, આ નિયમને પ્રૂવ કરવા માટે ડ્રુડ નામના વૈજ્ઞાનિકે 1928 માં જે થિયરી આપી એને આપણે કહીએ છીએ ફ્રી ઇલેક્ટ્રોન થિયરી ઓફ મેટલ. ઓકે, જે વાઇટમેન ફ્રેન્ચમેન લો હતો એને પ્રૂવ કરવા માટે 1928 માં ડ્રુડ નામના વૈજ્ઞાનિકે એક થિયરી આપી જેને આપણે કહીએ છીએ ફ્રી ઇલેક્ટ્રોન થિયરી ઓફ મેટલ. ઓકે,
આ થિયરીને સમજવા માટે ડ્રુડ નામના વૈજ્ઞાનિકે એક એક્સપેરિમેન્ટ કર્યો. એણે શું કર્યું કે એક સાઈડ એણે એક મેટલ લીધી છે. ઓકે, માની લો કે આ એક મેટલ છે, બરાબર, અને એણે એક જાર લીધો. એ જારની અંદર એણે ગેસ ભર્યો છે. ઓકે, આ જારની અંદર ગેસ ભરેલો છે અને એની સાથે એક એની પાસે મેટલ છે. ઓબ્વિયસલી મેટલમાં શું છે આપણને ખબર છે, પોઝિટિવ આયન એન્ડ ઇલેક્ટ્રોન. ઓકે, ઇલેક્ટ્રોન અહીંયા અસ્તવ્યસ્ત ગમે તેમ ફરતા હશે. પછી શું કર્યું એણે બંનેના બિહેવિયરને સ્ટડી કર્યું. બરાબર, તો એણે શું જોયું કે જે જારની અંદર ગેસ ભરેલો છે એ ગેસ જારની અંદર જે ગેસ મોલિક્યુલ છે એ કમ્પ્લીટલી અસ્તવ્યસ્ત જારની અંદર ગમે તેમ જુદી જુદી વેલોસિટીથી ગતિ કરે છે. ઓકે, મતલબ કે જે ગેસ મોલિક્યુલ જે જારની અંદર આપણે ભરેલા છે એ ગમે તે જગ્યાએ અસ્તવ્યસ્ત ગમે તેમ જુદી જુદી વેલોસિટીથી ગતિ કરે છે. ઓકે, સેમ એવી જ રીતે જે આપણે મેટલ લીધી છે એ મેટલની અંદર રહેલા પણ જે ફ્રી ઇલેક્ટ્રોન છે એ સેમ ગેસ મોલિક્યુલની જેમ જ અસ્તવ્યસ્ત ગમે તેમ ગતિ કરતા હોય છે. ઓકે, તો એને આ એક્સપેરિમેન્ટ ઉપરથી એક પ્રૂવ કર્યું કે જે ફ્રી ઇલેક્ટ્રોન છે કમ્પ્લીટલી બિહેવ લાઈક એઝ અ ગેસ મોલિક્યુલ. ઓકે, મતલબ કે જે ફ્રી ઇલેક્ટ્રોન છે એ સેમ ટુ સેમ ગેસ મોલિક્યુલની જેમ બિહેવ કરે છે. ઓકે, સેકન્ડ એસેપ્શન એને શું આપ્યું કે જાર છે એની ઉપર એને ધીરે ધીરે ટેમ્પરેચર વધારવા માંડ્યું. ઓબ્વિયસલી આપણને ખબર છે કે જો મોલિક્યુલ છે એની ઉપર તમે ટેમ્પરેચર વધારતા જાઓ તો જે મોલિક્યુલ પહેલા જે વેગથી ગતિ કરતા હશે એના કરતાં એની સ્પીડ શું થઈ જશે, વધી જશે. જેમ જેમ ટેમ્પરેચર વધતું જતું હતું એમ એમ ગેસ મોલિક્યુલની સ્પીડ ધીમે ધીમે શું થતી જતી હતી, વધતી જતી હતી. એનો મતલબ કે એની એવરેજ કાઇનેટિક એનર્જી જે છે 3/2 kT એ પણ ધીમે ધીમે શું થતી જાય છે, વધતી જાય છે. સેમ આ જ વસ્તુ એને મેટલ ઉપર પણ લાગુ પાડી. મેટલ ઉપર જ્યારે એને ટેમ્પરેચર વધાર્યું તો સેમ ગેસ મોલિક્યુલની જેમ જ ફ્રી ઇલેક્ટ્રોનની સ્પીડ પણ ધીમે ધીમે શું થવા માંડી, વધવા માંડી. ઓકે, અને એ પણ ગેસ મોલિક્યુલની જેમ એની પણ કાઇનેટિક એનર્જી એવરેજ કાઇનેટિક એનર્જી જે છે એ કમ્પ્લીટલી ગેસ મોલિક્યુલની જેમ પણ વધતી જાય છે. એ પણ કેટલી મળે છે તમને, 3/2 kT. ઓકે, તો આ એક્સપેરિમેન્ટ ઉપરથી ડ્રુડ નામના વૈજ્ઞાનિકે બે વસ્તુ પ્રૂવ કરી કે કોઈ પણ મેટલ છે એ મેટલમાં ઉષ્માના વહન માટે કોણ જવાબદાર છે, ફ્રી ઇલેક્ટ્રોન, જે આપણને ઓલરેડી ખબર છે. ઓકે, અને બીજી વસ્તુ કે એ જે ફ્રી ઇલેક્ટ્રોન છે કમ્પ્લીટલી બિહેવ લાઈક એઝ અ ગેસ મોલિક્યુલ. એ કોના જેમ બિહેવ કરે છે, એ ગેસ મોલિક્યુલ જે રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય છે સેમ એ જ રીતે ફ્રી ઇલેક્ટ્રોન પણ અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતા હોય છે. ઓકે, તો આ તમારો એક બેઝિક કોન્સેપ્ટ હતો આગળની થિયરી સમજવા માટે. ઓકે, નેક્સ્ટ થિયરી આપણે પછી લઈશું. થેન્ક યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ઓકે, આપણે ગયા લેક્ચરમાં પેપર નંબર 502 નો યુનિટ 2 સ્ટાર્ટ કરેલ છે. ઓકે, એ દિવસે આપણે ડ્રુડ મોડલ ક્વેશ્ચન વિશે ચર્ચા આપણે કરેલી હતી. ઓકે, આજે આપણે યુનિટને આગળ વધારીએ. ઓકે, તો આજનો આપણો ક્વેશ્ચન છે થર્મલ કન્ડક્ટિવિટી ઓફ મેટલ. ઓકે, જેને આપણે કહીએ છીએ ધાતુની ઉષ્મા વાહકતા. તમારી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. લગભગ દરેક વર્ષે આ ક્વેશ્ચન રિપીટ થતો હોય છે. ઓકે, તો આપણે ક્વેશ્ચનને સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો આપણે સમજીએ કે ભાઈ ધાતુની ઉષ્મા વાહકતા એટલે શું. ઓકે, તો આપણને ખબર છે કે કોઈ પણ માની લો કે પદાર્થ છે, એ પદાર્થના પાસપાસીના બે ભાગો વચ્ચેના તાપમાનના તફાવતના કારણે થતા ઉષ્માના વહનને અથવા તો ઉષ્માના પ્રસરણને આપણે શું કહીએ છીએ, થર્મલ કન્ડક્ટિવિટી. ઓકે, કોઈ પણ મટીરિયલ છે એ મટીરિયલ પોતાનામાંથી કેટલા પ્રમાણમાં હીટ પસાર થવા દે છે અથવા તો કેટલા પ્રમાણમાં ઉષ્મા પસાર થવા દે છે તેને કહેવામાં આવે છે એની થર્મલ કન્ડક્ટિવિટી. ઓકે, દરેક મટીરિયલની થર્મલ કન્ડક્ટિવિટી જુદી જુદી હોય છે, કારણ કે આપણને ખબર છે કે કોઈ ધારો કે મેટલ છે કે સોલિડ છે. ઓકે, તો એની થર્મલ કન્ડક્ટિવિટી વધુ હોય છે, જ્યારે ઇન્સ્યુલેટર છે તો એની થર્મલ કન્ડક્ટિવિટી કેવી છે, 0 છે, કારણ કે આપણને ખબર છે કે ઇન્સ્યુલેટર છે એ પોતાનામાંથી ઉષ્માનું પ્રસરણ થવા દેતો નથી. ઓકે, એને હું તમને બહુ એક સારા એક્ઝામ્પલથી સમજાવું. માની લો કે મારી પાસે અહીંયા એક મેટલનો રોડ છે. ઓકે, એ મેટલના રોડના એક છેડાને હું ગરમ કરું છું.
ઓકે, તો શું થશે? આપણને બધાને ખબર છે કે ધીમે 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 એ ઉષ્માનું પ્રસરણ થશે અને ધીમે ધીમે એ મેટલનો બીજો છેડો પણ શું થઈ જાય છે? ગરમ થઈ જાય છે. ઓકે, આપણે તો આ છેડાને જ ગરમ કરેલો છે, છતાં પણ ધીમે ધીમે એ મેટલનો બીજો છેડો પણ શું થાય છે? ગરમ થાય છે. ઓકે, તો એમાં એવું તો શું થાય છે કે જેના કારણે મેટલનો બીજો છેડો ગરમ થાય છે? ઓકે, તો અહીંયા શું થાય છે? ઉષ્માનું પ્રસરણ થાય છે. ઓકે, અને એ ઉષ્માના પ્રસરણને જ આપણે શું કહીએ છીએ? થર્મલ કન્ડક્ટિવિટી. ઓકે, તો ફરીથી હું રિપીટ કરું છું કે કોઈ પણ પદાર્થ અથવા તો કોઈ પણ વસ્તુ પોતાનામાંથી જે ઉષ્માનું પ્રસરણ થવા દે છે અથવા તો પોતાનામાંથી જે હીટને પસાર થવા દે છે એને શું કહેવામાં આવે છે? એની થર્મલ કન્ડક્ટિવિટી. ઓકે, અહીંયા એક હું બીજા એક્ઝામ્પલથી તમને સમજાવવા માંગુ છું. અહીંયા મેં એક ઘનના ચોસલાને દોરેલો છે આકૃતિમાં. કોઈ એક ઘન છે, એનો એક ચોસલો મેં લીધેલો છે. એ લંબઘનના એક છેડેથી x જેટલા અંતરે અને બીજા છેડેથી x પ્લસ ડેલ્ટા x જેટલા અંતરે બે સમતલો અહીંયા મેં દોરેલા છે. એને મેં ધારો કે નામ આપી દીધેલા છે ABCD અને EFGH. આ બંને સમતલોના તાપમાન અનુક્રમે T અને T પ્લસ ડેલ્ટા T છે. ઓકે, તો ઇઝીલી આપણે કહી શકીએ કે ધારો કે આ x છે, x પ્લસ ડેલ્ટા x છે, તો આ અંતર કેટલું થશે? ડેલ્ટા x થશે. તો ડેલ્ટા x જેટલા અંતરમાં તાપમાનમાં થતો ફેરફાર તમને કેટલો મળે છે? ડેલ્ટા T મળે છે. ઓકે, તો આના ઉપરથી આપણને તાપમાન પ્રચલનની ડેફિનેશન મળે છે ડેલ્ટા T બાય ડેલ્ટા x. ઓકે, એને આપણે શું કહીએ છીએ? તાપમાન પ્રચલન. બરાબર, એની તમારે ડેફિનેશન આપવી હોય તો તમે આપી શકો છો કે એકમ અંતરમાં તાપમાનમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? તાપમાન પ્રચલન. ઘણીવાર તમારે એક્ઝામમાં પણ આ ક્વેશ્ચન પૂછાતો હોય છે કે ભાઈ તાપમાન પ્રચલન એટલે શું? તો તમે લખી શકો છો કે એકમ અંતરમાં તાપમાનમાં થતા ફેરફારને આપણે શું કહીએ છીએ? તાપમાન પ્રચલન. ઓકે, હવે ધારો કે ડેલ્ટા T જેટલા સમયમાં પસાર થતો ઉષ્માનો જથ્થો ડેલ્ટા Q એ આ ઘનના આડછેદના ક્ષેત્રફળ A અને તાપમાન પ્રચલન ડેલ્ટા T બાય ડેલ્ટા x ના સમપ્રમાણમાં હોય છે. ઓકે, તો હું અહીંયા લખી શકું કે ડેલ્ટા Q પ્રોપોઝનલ ટુ આડછેદનું ક્ષેત્રફળ A, એના માટે લાગતો સમય ડેલ્ટા T અને તાપમાન પ્રચલન ડેલ્ટા T બાય ડેલ્ટા x ના સમપ્રમાણમાં હોય છે. આપણને ખબર છે કે જો પ્રપોઝનલનું નિશાન તમારે કાઢવું હોય તો તમારે કોઈ એક કોન્સ્ટન્ટ મૂકવો પડે. તો ડેલ્ટા Q ઇક્વલ ટુ માઇનસ K ઇલેક્ટ્રોન A ઇન્ટુ ડેલ્ટા T ઇન્ટુ ડેલ્ટા T બાય ડેલ્ટા x. ઓકે, આ ડેલ્ટા ટીને જો અહીંયા લઈ જવું તો શું મળશે આપણને? ડેલ્ટા Q બાય ડેલ્ટા T ઇક્વલ ટુ માઇનસ K ઇલેક્ટ્રોન A ઇન્ટુ ડેલ્ટા T બાય ડેલ્ટા x. ઓકે, અહીંયા જે આ K ઇલેક્ટ્રોન કોન્સ્ટન્ટ છે એને આપણે કહીએ છીએ થર્મલ કન્ડક્ટિવિટી કોન્સ્ટન્ટ, મતલબ કે ઉષ્મા વાહકતા અચળાંક તરીકે પણ તમે એને ઓળખી શકો છો. ઓકે, હવે અહીંયા આપણને ખબર છે કે ડેલ્ટા Q બાય ડેલ્ટા T એને આપણે શું કહીએ છીએ? ઉષ્મા પ્રવાહ ઘનતા, જેને આપણે J દ્વારા દર્શાવીએ છીએ. તો J ઇક્વલ ટુ માઇનસ K ઇલેક્ટ્રોન A ઇન્ટુ ડેલ્ટા T બાય ડેલ્ટા x, જેને આપણે દઈએ છીએ આપણે ઇક્વેશન 1. ઓકે, તો આ ઇક્વેશન આપણને શેનું મળે છે? ઉષ્મા પ્રવાહ ઘનતા J. ઓકે, હવે આપણે આ ક્વેશ્ચનને આગળ વધારીએ. ધારો કે મારી પાસે એક લોખંડનો સળિયો છે. અહીંયા હું એક લોખંડનો સળિયો દોરું છું. આ લોખંડના સળિયાના એકમ કદ દીઠ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા માની લો કે સ્મોલ n છે. ઓકે, એનો મતલબ કે આ એનો ગરમ છેડો છે, ધારો કે આ એનો ઠંડો છેડો છે. ઓકે, તો એનો મતલબ કે એના ગરમ છેડા તરફથી
n/2 ઇલેક્ટ્રોન આવે છે અને એના ઠંડા છેડા તરફથી પણ n/2 ઇલેક્ટ્રોન આવે છે. ઓકે, આ સળિયાના કોઈ એક પોઈન્ટ અથવા તો કોઈ એક જગ્યા x જેટલા અંતરે આ બંને ઇલેક્ટ્રોન છેલ્લી અથડામણ અનુભવે છે. ઓકે, આ x જેટલું એવું કોઈ અંતર છે જ્યાં ગરમ છેડા તરફથી આવતા ઇલેક્ટ્રોન અને ઠંડા છેડા તરફથી આવતા ઇલેક્ટ્રોન છેલ્લી અથડામણ અનુભવે છે. ઓકે, તો ગરમ છેડા તરફથી આવતા ઇલેક્ટ્રોન x માઇનસ vx જેટલા અંતરે છેલ્લી અથડામણ અનુભવે છે અને ઠંડા છેડા તરફથી આવતા ઇલેક્ટ્રોન x પ્લસ vx જેટલા અંતરે છેલ્લી અથડામણ અનુભવે છે. તો T તાપમાને જો ઇલેક્ટ્રોન દીઠ ઉર્જાને આપણે UTx વડે દર્શાવીએ તો ઉષ્મા પ્રવાહ ઘનતા જેનું ઇક્વેશન આપણને કંઈક આવું મળે છે 1/2 NVx UTx minus Vx minus UTx plus Vx. ઓકે, જો આ ઇક્વેશન આને આપણે આપી દઈએ છીએ ઇક્વેશન 2. ઓકે, આ ઇક્વેશનનું આપણે એપ્રોક્સિમેટ થિયરી પ્રમાણે જો તમે એનું સાદું રૂપ આપો, ઓકે, તો આ ઇક્વેશનનું સોલ્યુશન તમને કંઈક આવું મળે છે જે ઇક્વલ ટુ NVx² del u by del t minus del t by del x. ઓકે, એને આપી દઉં છું ઇક્વેશન 3. આ ઇક્વેશનમાં હજુ આને થોડું વ્યવસ્થિત ગોઠવું માની લો કે તો જે ઇક્વલ ટુ n del u by del t vx² minus del t by del x. ઓકે, આ ઇક્વેશનમાં આ જે n del u by del t છે એની જગ્યાએ આપણે c ઇલેક્ટ્રોન લખી શકીએ છીએ. c ઇલેક્ટ્રોન મતલબ ઇલેક્ટ્રોનની હીટ કેપેસિટી. ઓકે, મતલબ કે ઇલેક્ટ્રોનની વિશિષ્ટ ઉષ્મા. અને આ જે vx² છે એની જગ્યાએ આપણે 1/3 v² લખી શકીએ. ઓકે, તો આ બંને વેલ્યુને આપણે ઉપરના સમીકરણમાં મૂકીએ તો તમને જેની વેલ્યુ મળશે j ઇક્વલ ટુ c ઇલેક્ટ્રોન v² માઇનસ del t બાય del x. ઓકે, એને હું આપી દઉં છું ઇક્વેશન 4. બરાબર. હવે આપણે આગળ એક ઇક્વેશન ઉષ્મા પ્રવાહ ઘનતાનું તારવ્યું છે. ઓકે, હું તમને ફરીથી એક રિપીટ કરાવું છું કે જે ઇક્વલ ટુ માઇનસ k ઇલેક્ટ્રોન ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. ઓકે, જો મારે આને આવી રીતે લખવું હોય તો પણ હું લખી શકું છું કે ઇલેક્ટ્રોન a ઇન્ટુ માઇનસ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. ઓકે, માઇનસ તમે અંદર લઈ જઈ શકો છો. ઓકે, તો જો તમે એ ઇક્વેશન અને ઇક્વેશન 4 ને તમે સરખાવો તો તમે આવું લખી શકો છો જે ઇક્વલ ટુ જેની જગ્યાએ તમે લખો કે ઇલેક્ટ્રોન માઇનસ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ આ vx² ની વેલ્યુ તો આપણે અહીંયા મૂકી શકીએ છીએ 1/3. ઓકે, સોરી, અહીંયા મૂકવાની રહી ગઈ 1/3 c ઇલેક્ટ્રોન v² માઇનસ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. તો 1/3 c ઇલેક્ટ્રોન v² માઇનસ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. ઓકે, અહીંયાથી બંને સાઈડથી માઇનસ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ ઉડી જશે તો તમને શું મળે છે k ઇલેક્ટ્રોન ઇક્વલ ટુ 1/3 c ઇલેક્ટ્રોન v². ઓકે, જે આપણને આપે છે ધાતુની ઉષ્મા વાહકતા કોન્સ્ટન્ટનું ઇક્વેશન. ઓકે, હવે આપણને ખબર છે કે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની વિશિષ્ટ ઉષ્મા મતલબ કે c ઇલેક્ટ્રોનની વેલ્યુ આપણે જાણીએ છીએ જે કેટલી છે 3/2 n
કેબી. ઓકે, મતલબ કે હીટ કેપેસિટી પર યુનિટ વેલ્યુ એટલે કે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની વિશિષ્ટ ઉષ્મા તમને કેટલી મળે છે? 3/2 N કેબી જેટલી. અને આપણને એ પણ ખબર છે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી છે? 1/2 mv² ઇક્વલ ટુ 3/2 kBT. ઓકે, બંને સાઈડથી 2 2 જો કેન્સલ થઈ જાય તો આપણને શું મળે છે? mv² ઇક્વલ ટુ 3 kBT. ઓકે, v² ને જો તમે કરતા કરો તો v² ઇક્વલ ટુ તમને શું મળશે? 3 kBT upon m. ઓકે, આ v² ની વેલ્યુ આપણે આની અંદર મૂકી શકીએ, મતલબ કે ઇલેક્ટ્રોન હીટ કેપેસિટીની વેલ્યુ મૂકીએ અને v² ની વેલ્યુ મૂકીએ. ઓકે, તો આપણને કે ઇલેક્ટ્રોનની વેલ્યુ શું મળે છે? કે ઇલેક્ટ્રોન ઇક્વલ ટુ 1/3 સી ઇલેક્ટ્રોનની જગ્યાએ આપણે મૂકીએ 3/2 N kB એન્ડ v² ની જગ્યાએ આપણે મૂકીએ 3 kBT upon m. ઓકે, ઇન્ટુ ટો, જે અહીંયા ઓલરેડી આપણે આગળ હતો. ઓકે, 3 3 અહીંયા શું થઈ જાય છે? તમારા કેન્સલ થઈ જાય છે. તો તમને ઇક્વેશન શું મળે છે? 3/2 N k²BT upon m ઇન્ટુ ટો. ઓકે, જો આને થોડું આપણે વ્યવસ્થિત લખીએ તો કે ઇલેક્ટ્રોન ઇક્વલ ટુ 3/2 N k²B ટો અપોન m ઇન્ટુ ટી. ઓકે, જે આપણી મળે છે ઇલેક્ટ્રોનની થર્મલ કન્ડક્ટિવિટીનું સૂત્ર. ઓકે, કે ઇલેક્ટ્રોન એ શું બતાવે છે? ઇલેક્ટ્રોનની થર્મલ કન્ડક્ટિવિટી. ઓકે, તો હું માનું ત્યાં સુધી તમને આ ક્વેશ્ચનમાં સારી એવી સમજણ પડી ગઈ હશે. ઓકે, તો હવે આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે, થેન્ક યુ.